હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમે બધા પહેલા સ્કૂલમાં આવતા તો પહેલા તમે શું કરતા? દુઆ કરતા. તો આજે પણ આપણે ઘરે બેઠા પહેલા દુઆ કરશું. દરેક બાળકોની આંખ બંધ. દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો બાળકો, દુઆ થઈ ગઈ બધાને? હવે બાળકો આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે શું ભણવાના છીએ? આજે આપણે કરવાના છીએ જંગલી પ્રાણીઓના નામ. શું શીખવાનું છે બાળકો? જંગલી પ્રાણીઓના નામ. તો જંગલી પ્રાણીઓ એટલે કયા કયા? તો કે જંગલી પ્રાણીઓ એટલે કે જે જંગલમાં રહેતા હોય, આપણે એને પાળી શકીએ નહીં, ખાલી આપણે એને જોઈ જ શકીએ. તો એવા પ્રાણીને કેવા કહેવાય છે? જંગલી પ્રાણી. બાળકો, કાલે આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે પાલતુ પ્રાણીઓ વિશે શીખ્યા હતા ને? તો આજે આપણે જંગલી પ્રાણીઓના નામ કરવાના છે. તો બાળકો, જંગલી પ્રાણીઓના નામ તમારી નોટબુક બાર અને પેન્સિલ બાર મારી સાથે લખતા પણ જવાનું છે અને બોલતા પણ જવાનું છે, બરાબર? ચાલો, તૈયાર ને? જંગલી પ્રાણીઓના નામ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? તો આ તો સિંહ છે. આ કોણ છે બાળકો? સિંહ છે. છે ને સિંહ? તો બાળકો, સિંહ છે, સિંહ એ શું કરે? ગર્જના કરે. કરે ને ગર્જના? સિંહ દહાડે. સિંહ હોય ને, જુઓ કેવો છે. અહીંયા એના કેશવાણી છે. અહીંયા સિંહના પગ છે ને સિંહ આવી રીતે જ બેઠે. જુઓ બાળકો, અહીંયા પણ સિંહ છે. કેમ બેઠે છે સિંહ? જુઓ, એવી રીતે બેઠે છે ને? પણ
બાળકો બીજું કે તમને ખબર છે સિંહ છે એ જંગલનો રાજા કહેવાય. સિંહને જંગલનો રાજા કહેવાય. શું કહેવાય? જંગલનો રાજા. તો આ સિંહ, અહીંયા એના કાન હોય છે. જુઓ, આ બે સિંહના કાન, આ કેશવાળી દાઢી, આ મોઢું, અહીંયા બે આંખ અને આ નાક છે. હવે બાળકો, સિંહ આખા જંગલનો રાજા છે, બરાબર. પણ આ સિંહથી જંગલવાળા બધા બી જાય છે. શું કરી જાય છે? બી જાય છે. સિંહને જોઈને તરત બધા બીકણ જેવા થઈ જાય કે સિંહ જંગલનો રાજા છે, આપણને ગમે તેમ ગમે ત્યારે બોલી શકે છે. સિંહની વાર્તા સાંભળેલી છે તમે બધાએ? સાંભળેલી છે ને? તો જુઓ બાળકો, સિંહને કઈ રીતે લખાય? સને રસવાય સી, માથા ઉપર એક ટપકું સિંહ. સિંહ. સિંહ છે એ આવી રીતે લખાય. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો લખાઈ ગયું ને? સિંહ. ચાલો બાળકો, હવે જુઓ, આ કયું પ્રાણી છે બાળકો? ખબર છે તમને બધાને? ચટ્ટાપટ્ટાવાળો વાઘ છે. બરાબર હો બાળકો. આ તો કોણ છે? વાઘ છે. બાળકો, વાઘ છે ને વાઘ, અહીંયા આ બે વાઘના કાન છે, અહીંયા આ બે આંખ છે, અને અહીંયા આ વાઘનું મોઢું છે. અહીંયા આ વાઘના પગ છે ને અહીંયા એની પૂંછડી છે. બરાબર. બાળકો, વાઘ છે કઈ રીતે લખાય? જુઓ, વનિકાનો વાઘ, વાઘ. વાઘ છે આવી રીતે લખાય. બાળકો, વાઘ છે ને વાઘ, એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ખબર છે તમને બધાને? કયું પ્રાણી છે વાઘ? રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘનો રંગ કેવો હોય છે? કેસરી રંગ હોય છે અને કાળા રંગના પટ્ટા હોય છે. બાળકો, તમે બધાએ વાઘને જોયેલો છે? આ વાઘ છે ને એ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલયમાં. તો પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યાં
વાઘ હોય છે એ આપણને જોવા મળે છે. વાઘને પાંજરામાં પૂરવામાં આવ્યા હોય અને આગેથી આપણા બધાને જોવાનું. બરાબર. ચાલો તો આ છે વાઘ છે. વાઘ લખાઈ ગયો દરેકને. વનિકાનો વાઘ, વાઘ લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ કયું ચિત્ર છે? આ છે હરણ છે. હરણના 4 પગ છે અને પાછળ ટૂંકી પૂંછડી છે. અહીંયા ઉપર 2 હરણના કાન છે. અહીંયા 2 આંખ અને આ મોઢું છે. બાળકો, હરણ છે ને હરણ, એની વાર્તા પણ આવે છે. સાંભળેલી છે? હરણ છે ને હરણ, જુઓ એ કઈ રીતે લખાય? હરણ. તમે બધાએ હરણ જોયેલી છે બાળકો? હરણ પણ આપણને જંગલમાં જોવા મળે છે. બરાબર. ચાલો લખાઈ ગયું દરેકને હરણ. જુઓ બાળકો, આ કયું પ્રાણી છે? બાળકો, આ કયું પ્રાણી છે? ખબર છે તમને? ચટ્ટાપટ્ટાવાળું પ્રિન્ટ વાળું છે. જુઓ અહીંયા આ એની પ્રિન્ટ છે. એની પ્રિન્ટ. તો આ કયું પ્રાણી છે બાળકો? જુઓ કેવી રીતે છે. આમ આવી રીતે છે ને, ગોળ ગોળમાં. અહીંયા આ 2 એના કાન છે. અહીંયા એની આંખ, આ નાક, આ મોઢું અને અહીંયા 4 પગ છે અને આ એની પૂંછડી છે. તો આ છે કયું પ્રાણી છે? દીપડો છે. કયું પ્રાણી છે બાળકો? દીપડો. દીપડો છે કઈ રીતે લખાય? દને દીર્ઘાય દી, પ ડ. ડને કાનો અને ઉપર 1 માત્રા ડો. દીપડો. દીપડો આવી રીતે લખાય. ચાલો તો બાળકો લખી નાખો દીપડો. દીપડો પણ આપણને જંગલમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે બાળકો? જંગલમાં જોવા મળે છે. તમે જંગલમાં પ્રાણી સંગ્રહાલયમાં જાઓ ને બાળકો, તો તમને આ બધા જંગલી પ્રાણીઓ જોવા મળશે. બરાબર. એવી મજા આવે ને જોવાની. પણ તમને નાના છો એટલે બીવાનું નહીં. બરાબર. ચાલો, દીપડો છે એ લખાઈ ગયો દરેકને. દને દીર્ઘાય દી, પ ડ. ડને કાનો અને ઉપર 1 માત્રા ડો.
દીપડો. દીપડો છે એ આવી રીતે લખાય. બરાબર બાળકો? ચાલો બાળકો, દીપડો લખાઈ ગયો તમારે? લખાઈ ગયું ને? જુઓ બાળકો, આ કયું પ્રાણી છે જેનો રંગ સફેદ અને એની ઉપર કાળા રંગના પટ્ટા છે? ઝિગઝેગ જેવા છે ને આમ. આ પ્રાણી કયું છે? આ પ્રાણી તો મને પણ ગમે છે. કેવો સરસ મજાનો એનો રંગ ને ઓલો છે. જુઓ, ડિઝાઇન વાળા એના શરીર પર પટ્ટા છે. અહીંયા એના 4 પગ છે. અહીંયા એના 2 કાન છે અને પાછળ એની પૂંછડી છે. તો આ કયું પ્રાણી છે? ઝીબ્રા. કયું છે બાળકો? ઝીબ્રા છે. ઝીબ્રા કઈ રીતે લખાય? ઝને દીર્ઘાય ઝી બ. અહીંયા જુઓ, આવી રીતે એક લીટો કરવાનો એટલે બ્રા થાય. બરાબર? ઝીબ્રા. બ્રને કાનો બ્રા, ઝીબ્રા. ચાલો દરેક બાળકો લખી નાખો. આ ઝીબ્રા છે ને એ પણ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. બરાબર? ક્યાં જોવા મળે? પ્રાણી સંગ્રહાલયમાં. ઝીબ્રા છે ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલયમાં. બરાબર? ચાલો તો બાળકો, ઝીબ્રા લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ છે કયું પ્રાણી છે? જેની લાંબી લાંબી ડોક છે અને કોફી રંગ ઉપર જુઓ પ્રિન્ટ વાળું છે. આ પણ પ્રાણી. ડોક તો કેવડી મોટી લાંબી છે. અહીંયા મોઢું છે, ઉપર 2 કાન અને આ એના 4 પગ અને પાછળ એક પૂંછ. કોણ છે બાળકો આ લાંબી ડોક વાળું પ્રાણી? જીરાફ છે. ચાલો બાળકો, જીરાફ કઈ રીતે લખાય? જને રસવાય જી, રને કાનો રા ફ. જીરાફ. જને રસવાય જી, રને કાનો રા ફ. જીરાફ. જીરાફ છે એ આવી રીતે લખાય. જીરાફ પણ મને ગમે હો. તમને બધાને ગમે ભાઈ બાળકો? મને પણ જીરાફ ગમે. ચાલો તો બાળકો, આ છે જીરાફ છે. બરાબર? ચાલો, જીરાફ દરેકને લખાઈ ગયું બાળકો? જીરાફ લખાઈ ગયું દરેકને?
ચાલો જુઓ બાળકો, આ કયું પ્રાણી છે? જુઓ, 4 પગ છે, આગળ લાંબી સૂંઢ છે, પાછળ ટૂંકી પૂંછ છે, અહીંયા લાંબા લાંબા દાંત છે અને મોટા મોટા કાન છે. જો ભાઈ, આ પ્રાણી તો બાળકને ખૂબ જ ગમે છે. કોણ છે બાળકો? આ છે હાથી. બાળકો, હાથીનું બાળગીત પણ આવે છે, સાંભળેલું છે ને? હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. સાંભળેલું છે ને હાથીભાઈનું બાળગીત? હવે બાળકો, હાથી છે ને, હાથી એ મોટું પ્રાણી છે. હાથીના દાંત છે ને એ કિંમતી હોય છે. કેવા હોય છે? કિંમતી હોય છે. હાથીના દાંત છે એ કિંમતી હોય છે. પછી હાથીના કાન છે ને એ કેવા હોય છે? લાંબા લાંબા હોય છે. અને આ દાંતમાં કિંમત ખૂબ જ મોટી લેવાય છે. એટલા બધા હાથી દાંત કિંમતી હોય છે. હવે આ હાથી છે ને એ ખૂબ વજનમાં પણ અને શરીરમાં પણ કેવો છે? મોટો છે. તો બાળકો, હાથી પણ તમને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે. હાથી કઈ રીતે લખાય? હને કાનો હા, થને દીર્ઘાયથી હાથી. હને કાનો હા, થને દીર્ઘાયથી હાથી. ચાલો, દરેકને હાથી લખાઈ ગયું બાળકો? લખાઈ ગયું ને? જુઓ બાળકો, આ કયું પ્રાણી છે? આ પ્રાણી છે એને કેળું ખૂબ જ ભાવે છે. તો આ કોણ છે બાળકો? આ છે વાંદરો છે. કોણ છે? વાંદરો છે. તો બાળકો, વાંદરો છે બરાબર, જુઓ, એ વૃક્ષની ઉપર, ડાળી ઉપર, એક વૃક્ષથી બીજા વૃક્ષ ઠપી ઠપીને જઈ શકે છે. એટલો વાંદરો સ્પીડમાં કૂદે છે કે તમે આમ જો ને તો વાંદરો ક્યાં ને ક્યાંય વયો ગયો હોય એવો આ વાંદરો છે. વાંદરાને કેળું ખૂબ જ ભાવે. ખબર છે તમને? એક વાંદરાને કેળું ભાવે અને એક હાથીને પણ ભાવે. બરાબર. ચાલો તો જુઓ બાળકો, વાંદરો કઈ રીતે લખાય? વને કાનો વા, માથા ઉપર એક ટપકું વાન, દ ર, રને કાનો અને ઉપર એક માત્રા રો, વાંદરો. વાંદરો છે એ આવી રીતે લખાય છે. બાળકો, આ વાંદરાઓ છે ને એ તમે ક્યારેક આબુ માઉન્ટ આબુ જાઓ ને
ત્યાં પણ ઘણા બધા વાંદરાઓ જોવા મળે છે આપણને. બરાબર, વાંદરાઓ ઘણા બધા હોય એટલે એવી મસ્તી કરે ને કે આપણને એને જોવાની મજા આવી જાય. ચાલો તો વાંદરો લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ કયું પ્રાણી છે? આ પણ તમને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. કયું પ્રાણી છે બાળકો? જુઓ, આ બે એના કાન છે, અહીંયા આ 4 પગ છે, અહીંયા પૂંછડી છે અને આ મોઢું છે. અને એના શરીરના આ જે ચામડી છે ને એ એકદમ પોચી હોય. તો આ કયું પ્રાણી છે? ખબર છે તમને? રીંછ છે. કયું પ્રાણી છે બાળકો? રીંછ છે. રીંછ કઈ રીતે લખાય? રને દીર્ઘાય રી, માથા ઉપર એક ટપકું રીંછ. રીંછ. રીંછ છે એ આવી રીતે લખાય. ચાલો દરેક બાળકો લખી નાખો. બાળકો, રીંછ હોય ને એને આ જે રૂવાટી કહેવાય ને એ ખૂબ પોચી હોય છે. કેવી હોય છે? પોચી. સફેદ રીંછ પણ હોય, કાળું રીંછ પણ હોય અને આ કેવા રંગનું છે? કોફી રંગનું. બરાબર, તો આ છે એ રીંછ છે. અને રીંછ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. બરાબર. ચાલો દરેક બાળકોને રીંછ લખાઈ ગયું બાળકો? રીંછ લખાઈ ગયું દરેકને? તો આ છે રીંછ છે. બરાબર બાળકો? ચાલો રીંછ લખાઈ ગયું ને દરેકને? બાળકો, આપણા અલગ પ્રાણીઓ છે ને એ બધા પ્રાણીઓ તમને ક્યાં જોવા મળશે? પ્રાણી સંગ્રહાલયમાં. બરાબર. ચાલો બાળકો, આપણે એકવાર ફરીવાર બોલી જઈએ. બરાબર? ચાલો અહીંયા ધ્યાન દરેકનું. સિંહ, વાઘ, હરણ, દીપડો, ઝીબ્રા, જીરાફ, હાથી, વાંદરો, રીંછ. તો આ છે આપણા જંગલી પ્રાણીઓ કે જે બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. આપણે બધા એ લોકોને પાળી શકતા નથી. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોવા જઈએ છીએ ત્યારે આ બધા પ્રાણીઓ આપણને બતાય છે અને આપણે પ્રાણીઓને જોવાનો આનંદ માણીએ છીએ. બરાબર? ચાલો તો બાળકો, દરેકને લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો?
ચાલો તો બાળકો આજે આપણે અહીંયા સુધી રાખશું. દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.